નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર, હંમેશા સત્યની સાથે અડીખમ. ધ્રાંગધ્રામાં આજ તારીખ 26/6/2024ના દિવસે મોહરમનો તહેવાર હોવાથી શહેરની મુખ્ય બજારોમાં મોહરમના તાજિયા ફર્યા હતા અને આખા ગામની અંદર દરેક જ્ઞાતિના ભાઈઓ બહેનો આ મોહરમનો દર્શન કર્યા હતા અને લાભ લીધો હતો. ત્યારે આપણે જોઈ શકીએ છીએ ધ્રાંગધ્રાના મુખ્ય બજારોમાં આ મોહરમ ફર્યા છે અને તાજિયા જે હસન અને હુસૈન જે મોહમ્મદ પૈગંબર સાહેબના નવાસાઓ હતા તેઓની યાદમાં આ દર વર્ષે મોહરમ નીકળે છે અને ફરે છે. તો આજે તે પવિત્ર દિવસ હોય ધ્રાંગધ્રાની શહેરની અંદર મુખ્ય બજારોમાં આપણે જોઈ શકીએ છીએ કે મોહરમ ફરી રહ્યા છે અને સેંકડો હજારો મોમીન ભાઈઓ તથા હિન્દુ ભાઈઓ બહેનો આસ્થાભેર આ મોહરમના દર્શન કરે છે અને અમુક નાળિયેરની બાધા કરે છે. તો અમુક ધ્રાંગધ્રાના દરેક બજારોમાં ઠંડા પીણા, શરબત તથા બીજા બધા સ્ટોલ કરી અને સેવા કાર્યો પણ કરી રહ્યા છે. તો આ ધ્રાંગધ્રાની બજારમાં આજે અનેરું વાતાવરણ ખડું થયું છે, ઊભું થયું છે. ત્યારે દરેક લોકો આસ્થાભેર આ મોહરમના દર્શન કરી રહ્યા છે અને નાના બાળકોને પણ આ સાથે લાવી અને દર્શન કરાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, શું આપે અત્યાર સુધીમાં આપણી સીડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મહેરબાની કરી અને આપના સુધી તાત્કાલિક અને તુરંત નવા ધ્રાંગધ્રાના દરેક સમાચારો મળી રહે તે માટે ખાસ કરીને આપ અમારી આ ચેનલ સીડી ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને ખાસ કરીને મોટી સંખ્યામાં સબસ્ક્રાઈબ કરી લેજો. હું જયસિંહભાઈ પઢિયાર અત્યારે છું ધ્રાંગધ્રાની મુખ્ય બજારોમાં, જ્યાં મોહરમનો તહેવાર હોવાથી તાજિયાનું જુલુસ નીકળ્યું છે અને આ જુલુસમાં દરેક જ્ઞાતિના ભાઈઓ બહેનોએ આસ્થાભેર ભાગ લઈ રહ્યા છે તે જોઈ શકાય છે. તો ધ્રાંગધ્રાનું અત્યારે વાતાવરણ ખૂબ ભક્તિમય અને અનેરું છે અને આપ જોઈ શકો છો કે બજારમાં ઊભા રહેવાની જગ્યા પણ નથી, એટલા લોકો બજારની અંદર છે. અને બાળકોએ પણ એક તાજિયો જે પેપર કપમાંથી બનાવેલો છે તે પણ દેખાઈ રહ્યો છે. આભાર.